સુરત ગ્રામ્ય એલસીબીએ બ્રાન્ડેડ કંપનીના નકલી ફ્લોર ક્લીનર, ટોયલેટ ક્લીનર અને શેમ્પૂની ફેક્ટરી ઝડપી. પલસાણા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં જોરવા ગામે આવેલ શિવ પેલેસ શોપિંગની દુકાનમાં અલગ અલગ પ્રતિષ્ઠિત કંપનીઓની બ્રાન્ડના ટોયલેટ ક્લીનર તથા ફ્લોર ક્લીનર તથા શેમ્પૂના જથ્થાનું શંકાસ્પદ ઉત્પાદન કરી તેના પર પ્રતિષ્ઠિત કંપનીઓનું ડુપ્લિકેટ સ્ટીકરો લગાવી વેચાણ કરતા એક ઇસમને ₹13,22,436ના મુદ્દામાલ સાથે સુરત ગ્રામ્ય એલસીબીએ ઝડપી પાડી. સુરત ગ્રામ્ય એલસીબીએ સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ઉત્પાદન થતી અલગ અલગ ચીજ વસ્તુઓના ડુપ્લિકેશન કરી માર્કેટમાં વેચાણની ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા માટે જ્યારે પેટ્રોલિંગમાં હતી ત્યારે સુરત જિલ્લા એલસીબી પેરોલ ફળો સ્કોડના પોલીસના અધિકારીઓને અલગ અલગ ટીમો બનાવીને જ્યારે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં મેન્યુફેક્ચરિંગ કરતા તમામ ચીજ વસ્તુઓની ડુપ્લિકેશન થતું શોધી કાઢવા માટે ટેકનિકલ દિશામાં અંગત હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરી રહી હતી. ત્યારે સુરતના પલસાણા તથા કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ શોધી કાઢવા માટે વોચ રાખી રહી હતી. ત્યારે અંગત બાતમીના આધારે જોરવા ગામની સીમમાં શિવ પેલેસ એપાર્ટમેન્ટ નીચે આવેલ શોપિંગની દુકાન નંબર 1 તથા 2 વિવેક ફળદુ નામના ઈસમે કોઈ પણ આધાર બિલ પુરાવા વગર અલગ અલગ બ્રાન્ડના ટોયલેટ ક્લીનર તથા ફ્લોર ક્લીનર તથા શેમ્પૂના જથ્થાનો સંગ્રહ કરેલ છે. જે બાતમીવાળી જગ્યાએ તાત્કાલિક ત્યાં રેડ પાડીને હિન્દુસ્તાન યુનિલિવર તથા રેકિટ બેનિસ કિસર ઇમાની લિમિટેડના તથા પ્રતિષ્ઠિત કંપનીના ભરતા નામથી બનાવેલ શંકાસ્પદ ટોયલેટ ક્લીનર, શેમ્પૂ અને ફિનાઇલનો જથ્થો મળી આવેલ. જે જથ્થાની બાબતે હાજર ઇસમ પાસે કોઈ પણ લાયસન્સ કે પરવાનો મળી આવેલ ન હતો અને ટોયલેટ ક્લીનર, શેમ્પૂ અને ફિનાઇલનો જથ્થો કબજે કરીને પ્રતિષ્ઠિત કંપનીના નામે ડુપ્લિકેટ ટોયલેટ ક્લીનર, શેમ્પૂ અને ફિનાઇલના જથ્થા બાબતે આગળની કાર્યવાહી કરવા માટે કંપનીના લીગલ ઓફિસરને જાણ કરવામાં આવેલ છે. અને જે પકડાયેલ ઇસમ છે તેનું નામ છે વિવેક દીપકભાઈ ફળદુ, ધંધો વેપારનો, રહેવાસી સગુન રેસિડેન્સી, નનસાડ રોડ, કામરેજ તાલુકો અને મૂળ વતન કાલાવાડ, જિલ્લો જામનગર. અને તેની પાસેથી કબજે કરેલ માલમાં લાઇઝોલ ઓલ ઇન વન કંપનીનો ફ્લોર ક્લીનર 5 લીટરવાળા પ્લાસ્ટિકના કેન નંગ 100,94,900ના, લાઇઝોલ ઓલવિન કંપનીના 5 લીટરવાળા પ્લાસ્ટિકના કેન નંગ 330 3,13,170ના, હાર્પિકના પ્લાસ્ટિકના કેન નંગ 532 5,31,468ના, સનસિલ્ક કંપનીનો શેમ્પૂ પ્લાસ્ટિકની બોટલ નંગ 15 14,985, ઇમામી કેસ કિંગ કંપનીનો શેમ્પૂ પ્લાસ્ટિકની બોટલો ભરેલ 70 59,430ની, સનસિલ્ક કંપનીનો શેમ્પૂ પ્લાસ્ટિકની બોટલ નંગ 15 14,985, પ્લાસ્ટિકની શેમ્પૂની બોટલો નંગ 117 1,76,823 મળીને કુલ 13,22,436નો મુદ્દામાલ ઝડપીને પ્રશંસનીય કામગીરી સુરત ગ્રામ્ય જિલ્લા એલસીબીએ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.